આ ક્ષણમાં તો કે ઈ શું વસ્તુ છે, એટલે કરવું એટલે આ વસ્તુ છે. આપણે જનરલ કરી છીએ, એની અંદર કરતા હોય છે, પરિણામ હોય છે, ભવિષ્ય હોય છે, લક્ષ્ય હોય છે. અત્યારનું કઈ વસ્તુ નથી હોતી. આ આપણું કર્મ આપણે આ નિરંતર આ જગ્યાએથી કરી. હવે આપણે એવા જુદા ડાયમેન્શનમાં જવા માંગી છીએ. જુદા ડાયમેન્શન. હવે કરવું એટલે શું? હવે આ કરવાનું અહંકાર દ્વારા થયું. હવે બીજું એક કરવાનું છે કે જેમાં તમારે ખાલી હોવાનું હોય છે. હવે આની અંદર ખાલી પ્રોબ્લેમ કેટલો છે? હું મારી સ્મૃતિ હારે જોડાયેલો છું. અત્યારે મારું એટેન્શન છે એ સ્મૃતિ સાથે, ભૂત અને ભવિષ્ય સાથે જોડાયેલું છે. ખાલી મારે ભૂત અને ભવિષ્યમાંથી છોડાવી દઉં, એને ત્યાંથી છોડાવીને હું મારા શ્વાસમાં જોડાવી દઉં, તો આ તમે કર્યું નથી. આ તમારું એટલે તમારું હોવું કાયમી છે. તમારું એટેન્શન તો નિરંતર છે. ફક્ત તમે બીજી કોઈ જગ્યાએ જોડેલું છે અને તમે એ જોડેલી વસ્તુને છોડાવી દીધી ત્યાંથી. આ તમારું કરવું છે. આ તમારે કરવાનું છે. જે કરવાનું છે એટલે હવે આ કરવામાં તમારું હોવાપણું જ છે. આ તમારું કરવું નથી. જોજો તમે, એટેન્શન છે એ નિરંતર છે, સતત છે, નિરંતર છે. 24 કલાક આપણી આગળ એટેન્શન છે. અને એટેન્શનને ખાલી ફ્રી કરવાનું છે. જે જગ્યાએ તમે ખોટી જગ્યાએ રાખી દીધું છે ને ખાલી ફ્રી કરવાનું છે. તો આ કરવું છે. એટલે ન કરી શકીએ એવું નથી. એટલે કરવાનું શું છે? એટલે આપણે કરવા માટે જે જોઈશે એની ક્વોલિટી અલગ છે. કરવું એટલે શું છે? પ્રેમ છે એ કરવું છે. અન્ડરસ્ટેન્ડિંગ છે એ કરવું છે. મારી અંદર અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે પ્રગટ થાય? તો અન્ડરસ્ટેન્ડિંગ માટેનું વાતાવરણ પેદા કરી શકીએ. કે અન્ડરસ્ટેન્ડિંગ પ્રગટ કરવા માટે એક આ બાજુ નોલેજ પડેલું છે. આ બાજુ નોલેજ, મેં કેટલું બધું નોલેજ પણ લઈ લીધું છે. એક બાજુ જે જગ્યાએ જે આપણું બીંગ છે, જે આપણું હોવાપણું છે, એ હોવાપણું છે, એ નોલેજ છે, એ એના હોવાપણાને પામવા માગે છે. હવે આ નોલેજ એક જગ્યાએ પડેલું છે, બીંગ એક જગ્યાએ પડેલું છે. બેને જોડનારી કડી એ આ વર્તમાન ક્ષણ છે. આ જે ક્ષણ છે એ વર્તમાન ક્ષણ છે. એ કોઈ કર્મ નથી. આ વર્તમાન ક્ષણ દ્વારા તમે આ વર્તમાન ક્ષણમાં તમે કંઈ કર્યું નથી. ખાલી તમારો સ્વભાવ છે એમાં તમે આવી ગયા છો. તમારું જે હોવાપણું છે એમાં તમે ખાલી આવી ગયા છો. એટલે એમાં આવવા માટે તમારે કંઈ કરવું ન પડે. ખાલી જે જગ્યાએ ખોટી જગ્યાએ રોંગ કનેક્શન કર્યું છે એ ત્યાંથી છોડાવવાનું છે. એટલું કરવાનું. રોંગ કનેક્શન નીકળે તમારી અંતરતમ પ્રેમથી. હું તમને ચેલેન્જ કરીને કહું કે તમારી અંદર પ્રેમનું તત્વ હોય, કોઈની તાકાત નથી તમારી સામે ઊભા રહી.